છોટાઉદેપુર જિલ્લાના ભાજપના નવા પ્રમુખના નામ માટે 60થી વધુ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી। ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ નિમિત્તે સમગ્ર ગુજરાત સહિત છોટાઉદેપુર જિલ્લામાં આજે જિલ્લા ભાજપ પ્રમુખના નામ માટે ઉમેદવારોની ભીડ ઉમટી પડી હતી। પ્રદેશ દ્વારા નક્કી કરવામાં આવેલ નિરીક્ષકો, જિલ્લા ચૂંટણી અધિકારી, સહ ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ફોર્મ ચકાસણી કરવામાં આવી, જેમાં છોટાઉદેપુર જિલ્લા અલગ અલગ તાલુકામાંથી 60 જેટલા ઉમેદવારો નોંધાયા। મહત્વના હોદ્દા ધરાવતા પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા ભાજપના હાલના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, પૂર્વ તાલુકા પ્રમુખ કાળુભાઈ નાયકા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠવા, પ્રદેશ યુવા મોરચા ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા જેવા મહત્વના હોદ્દા ધરાવતા હોદ્દેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ। પ્રદેશ ભાજપની સૂચના અનુસાર પ્રદેશમાંથી આવેલ નિરીક્ષકો આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર સ્વીકારે છે અને જિલ્લાના અનેક કાર્યકર્તાઓ પોતાની ઉમેદવારી રજૂ કરે છે, જેમાં હું પણ મારી પોતાની ઉમેદવારી રજૂ કરેલ છે। ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ માટે આજે સવારે 9 વાગ્યાથી લઈને અત્યાર સુધી જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે જે ફોર્મ ભરવાના હતા એમાં છોટાઉદેપુર જિલ્લામાં ટોટલ 60 જેટલા ફોર્મ આવ્યા છે અને આ ફોર્મની ભરવાની પ્રક્રિયા પછી જિલ્લા સંકલન ત્યારબાદ પાર્લામેન્ટરીમાં આ નામો મોકલવામાં આવશે અને ત્યાંથી જે પણ કંઈક નામ આવશે પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે અને પાર્લામેન્ટરીના નિયમો પ્રમાણે એ પ્રમુખ તરીકે નક્કી થશે। એક્ઝેક્ટ અત્યારે કહી શકું એમ નથી, પણ 4 અને 5 જાન્યુઆરી આ જિલ્લામાં પ્રોસિજર થશે ને ત્યાર પછી પ્રદેશમાં પાર્લામેન્ટરી થશે અને ત્યાર પછી ત્યાંથી એનું ડિક્લેરેશન થશે। ગુજરાત પ્રદેશ દ્વારા આજે છોટાઉદેપુર જિલ્લાની અંદર છોટાઉદેપુર અને ગુજરાતની અંદર જે જિલ્લા પ્રમુખો ભારતીય જનતા પાર્ટીના નવા ટર્મ માટે જેની નિયુક્તિ કરવાની છે એ સંદર્ભે પ્રદેશની સૂચના અનુસાર છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આજે જિલ્લાની અંદર પ્રમુખ પદ માટેના ફોર્મ ભરવાનો પ્રક્રિયા આજે શરૂ થઈ છે। એ પ્રક્રિયાના ભાગરૂપે ખૂબ મોટી સંખ્યાની અંદર છોટાઉદેપુર જિલ્લાની અંદર પ્રમુખના દાવેદારી કરવા માટે કાર્યકર્તાઓએ આજે ફોર્મ અહીંયા ભર્યા છે। તમે પણ ઉમેદવારી નોંધાવી છે? મેં પણ આ જિલ્લાના પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે।